બીજા દિવસે મસ્ત મજાની સવારમાં સવાર પડી ગઈ હતી આપણે મામાના ખેતરની અંદર ને ત્યાંથી જવાનું તો આપણે ગામમાં નાનાના ઘરે સવારમાં ચા પાણી કરીને શાહી દરવાજો ખોરીને જવાનું તો આપણે મામાના ઘરે એટલે કે ગામમાં એ રહ્યું આપણું મામાનું ઘર ને મામાને ઘરે ચા પાણી કરી લીધા ને આ કોણ ડોગેશભાઈ આપણે ગાંધીધામમાં હતા ને અહીંયા ક્યારે પહોંચી ગયા? ડોગેશભાઈ ગાંધીધામમાં મામા એમને બહુ વખો પાડતો હતો એટલે મામાએ એમને મૂકી દીધો હતો ગામડાની અંદર ને ડોગેશભાઈ હખડા એમ નહીં પાછા ગામમાં મળી ગયા મને મામાના પોરાઓ સોરી મારા મામાના છોકરાઓ એમના બધા જોડે રામ રામ કરી લીધા ને ત્યાંથી કસકાવાનું આપણે ખેતર બાજુ પાછા મોમાન ખેતરમાં પહોંચી ગયા ને મોમાન ખેતરના નજારા તો એકદમ ફર્સ્ટ ક્લાસ હો. બાકી ખેતરમાં નાવા ધોવાનો પ્રોગ્રામ ડન કરી નાખ્યો ને ત્યાંથી જાણો તો આપણે બીજા મામાના ઘરે મામા મસ્ત મજાને ગાડી લઈને આવી ગયા આપણને લેવા માટે ને પોકાડી દીધા એમના ઘરે થોડી ઘણી વાતો કરી લીધી ને હવે કરવા હતા બપોરનું ભોજન એટલે ફઈએ બેહાર દીધા અમને જમવા માટે. આ બાજુ ફઈ હરપાના શીરો ખવડાવે ફાઇનલી જમવાનો બધો પ્રોગ્રામ ડન કરી નાખે ને હવે જાનો તો મારા મિત્રને મળવા. મારો મિત્ર થોડા કામમાં વ્યસ્ત હતા એટલે આપણે એને વધારે વ્લોગમાં નહીં લેતા. અબે સાલે ફાઇનલી મામાને ઘરે બધાને મળી લીધું ને છેલ્લે જવાનું તો આપણે રાજુ મામાને ઘરે પણ એ પેલા જવાનું તો આપણે આપણા દાદીમાને મળવા. છેલ્લે દાદીમાં સોરી નાની માને ટાટા બાય બાય કરી લીધા ને આવી ગયા આપણે રાજુ મામાને ત્યાં ને ત્યાં તો મામી એક ચૂલા ઉપર બેવીને એટલે કે ઘઉંના બાજરીના રોટલા બનાવે છે. સિસ્ટમ પાડ દેંગે ઘર ભેગું થાને ભાઈ. આનો ફૂલ વ્લોગ આપણે યુટ્યુબમાં અપલોડ કરવાનો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને કાલના વ્લોગમાં કરાવશું આપણા ગેડા હનુમાનજીના દર્શન.